જ્યારે વડોદરા જિલ્લાના કરજણ નગરમાં ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત રાજ્ય મુખ્યમંત્રી આવવાના હતા, પણ કોઈ કારણોસર પ્રોગ્રામ કેન્સલ રહેતા કોંગ્રેસના કરજણ તાલુકા પ્રમુખ દ્વારા ધન્યવાદ પાઠવવામાં આવ્યા. જ્યારે કરજણ નગરપાલિકા ગોર નિદ્રામાં હતી ત્યારે વારંવાર કોંગ્રેસ તાલુકા પ્રમુખ પિન્ટુભાઈ પટેલ કરજણ નગરની જનતા માટે અવાજ ઉઠાવતા હતા, ત્યારે કરજણ નગરપાલિકા તેમજ ચૂંટાયેલા સભ્યો ગોર નિદ્રામાં હતા. અચાનક કરજણ નગરમાં ગુજરાતના સીએમ આવવાના હતા, ત્યારે ગોર નિદ્રામાંથી જાગી કરજણ નગરપાલિકા 24 કલાકમાં સાફ સફાઈ તેમજ કલરકામ તેમજ તત્કાલિક હેલીપેડ બનાવ્યું. તે બદલ કરજણ કોંગ્રેસ તાલુકા પ્રમુખ દ્વારા અભિવાદન પાઠવ્યું. તમે વારંવાર કરજણમાં આવતા રહો, જેથી કરજણ નગર સાફ સફાઈ તેમજ અન્ય સુવિધાથી વંચિત ના રહે તેવા શબ્દો સાથે અભિવાદન પાઠવ્યા. કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા. બ્યુરો ચીફ પિન્ટુ વસાવા, વડોદરા. કેમેરામેન મુખ્યમંત્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. જેઓ કરજણની મુલાકાતે આવવાના હતા આજ 18 તારીખના રોજ, તે આવવાના કાર્યક્રમ જનતાને જાણ થતા અને તંત્રને જાણ થતા જે 24 કલાકની અંદર તંત્ર ઊંઘતું ઝડપાયેલું અને જેને કામ નહોતું કર્યું, જે છેલ્લા ઘણા વર્ષોથી, એ કામ આજે થયું છે. અને એને લઈને જનતાને ખૂબ જ રાહતનો અને જે તકલીફ પડી રહી હતી, રોડ રસ્તાથી લઈને સ્ટ્રીટ લાઇટથી લઈને જે સ્વચ્છતાથી લઈને, એ સ્વચ્છતા પણ સારી રહી છે અને જે સુવિધાઓ જે છે એ પૂરતી મળી છે. આજે એવું લાગે છે કે જે ટેક્સ અમે ભરીએ છીએ એની પૂરતી સુવિધા અમને મળી રહી છે એવો અહેસાસ થાય છે. તો અમે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કહીએ છીએ કે અવારનવાર કરજણની મુલાકાત કરતા રહે અને આવી સ્વચ્છતા અને જે આ સુવિધા છે એનો લાભ અમને મળતો રહે.